હેપી બર્થડે ટુ મી. મારો પોતાનો બર્થડે છે ને ત્યારે મને રિયલાઇઝ થયું કે બર્થડે બોય કે બર્થડે ગર્લને કેટલું સહન કરવાનું હોય. આ માણસની જોડે કોઈ ઓનેસ્ટી વાપરે જ નહીં કે આજે એનો બર્થડે છે ને આવું ના કહેવાય. ના ના ના, ઓનેસ્ટી સૌથી વધારે અમને જ કહેવાની હોય ભાઈ. રાતે 11:30 વાગે તમારો ફોન આવે કે હેપી બર્થડે, તો પછી એવું નહીં કહેવાનું કે આ તો મને એમ કે હું સૌથી છેલ્લો ફોન કરું, તો શું તને આમ યાદ રહે કે છેલ્લો ફોન મારો? તને મોડું યાદ આવ્યું, 11:30 કોકે યાદ કરાવ્યું ત્યારે ખબર પડી આ નહીં ભૂલાઈ ગયું તો આનો બર્થડે છે એમ કે. બીજું જે નજીકના લોકો હોય ને આપણને પૂછે તારો બર્થડે શું કરવું છે, બોલ આજના દાડે તારે ક્યાં જવું છે, બોલ ના એમ નહીં તારે શું ગિફ્ટ જોઈએ, બધું મારે જ નક્કી કરીને કહેવાનું. એક કામ કરો, સરપ્રાઈઝ પાર્ટીમાં કેટલા ફુગ્ગા ફૂલાવાના એ બી આંકડો લખીને આપી દઉં ને. થોડુંક તો તમે જાતે પ્લાન કરો, મને મજા આવે. મારે ક્યાં જવું છે વિચારવાનો મારી પાસે ટાઈમ નથી. તમે નક્કી કરો તમે મને ક્યાં લઈ જવો છે તો મજા આવે ને. બીજું, ગયા વખતે મેં બર્થડેના વ્લોગમાં રીલમાં કીધું હતું બધા ટૂંકું લખે છે HBD, એટલે આ વખતે લોકોને એમ થયું કે આપણે લાંબુ લખીએ તો 3 કિલોમીટર લાંબા મેસેજ આવે છે. ભગવાન કરે કે તમારું આવનારું વર્ષ સુખદ, સુમય, નિરામય, નિરાલ રોકેલા. પણ શું, દિવાળીની શુભેચ્છાઓ થોડી છે, હેપી બર્થડે છે, થોડું માપમાં. એટલે સારામાં સારી વાત બર્થડે બોયને ખુશ કરવા માટેની એ થાય કે તમે તમારી રીતે કંઈક પ્લાન કરી દો તો બાપડો રાજી જ થશે. એની અપેક્ષા કરતાં વધારે જ હશે, ચિંતા ના કરો. અને વિશ કરવા માટે લાંબુ લખવાની જરૂર નથી. HBD વાળાને તો હું TX કહીને જવા દઈશ, એટલે સિમ્પલ સાદી શુભેચ્છા લખવાની, હેપી બર્થડે. હા બસ 2 જ શબ્દો, પછી ઉત્સાહમાં ત્રીજો શબ્દ એડ નહીં કરવાનો. લખો કમેન્ટમાં હેપી બર્થડે.